શું બોલાવું? શું થયું? અલ્યા શું થયું? બહુ દુખાય? બતાય. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છે બધા મજામાં? ને તો સવારે 10 વાગે સ્ટાર્ટ કરી દીધું. અપી વાર અને બાબી આવીને બધા ખાલી આનો નવરી પડ જાય બધી નહીં ના હું ખેતર હેડે વાડવા ઓવટા તો પપ્પા તો નહીં બાઈક લઈને જઈએ આપણે હેડતું જવાનું ખેતર ના ટાઈમ પગ કરવા પછી લાગે 4 આજે તો ખેતર જાય બહુ મોડું થઈ ગયું તાપે બહુ થઈ ગયો એટલે વડાશે તો ઓછું દીધું ક્યાં ઓછું એટલે કે તકલીફ પડશે ગરમી વધારે લાગશે તો ગાય જો આવતું કંઈ મોડું થતું રહે હેડતા કમ્પ્લેટ લગીને આવી જાય બાઇક કશું મળી નહીં મારે તો સારું બાકી છે એટલે હેડતું જ જવું પડશે તો ગાય જો વાતાવરણ તો એક નંબરનું છે અને જો તમને પેમાં કશું દેખાય છે આમ લીટી જેવું હારું દેખાયું જો અને તમે લોકો શું કહેતા હતા નાનપણમાં અમે તો એના નાનપણમાં રોકેટ કહેતા હતા રોકેટ તમે શું કહેતા હતા ફટાફટ કોમેન્ટ કરો અત્યારે વાતાવરણ એક નંબરનું પણ તાપે બહુ છે એમ આ તાપ ગાઈસ એટલો બધો ખતરનાક છે કે ના પૂછો વાત કે ઘરે આપણે જે ગુલાબ એવું છે ને એ પણ મુરઝાઈ જાય છે રોપેલું મુરઝાઈ જાય છે વેલા ગુલાબ બધું એટલો ખતરનાક તાપ પડે છે હાલમાં ઉનાળામાં નહીં પડે એવું તાપ અત્યારે પડે એવું કહી શકાય તો શું વહેલું કે વરસાદ થાય તો સારું બાકી તો શું ઇન્દ્રદેવને આપણે મેઘરાજા છે એમને પ્રાર્થના કરીએ કે વહેલો વરસાદ થાય તો શું બધાનું ભલું થાય તો ગાઈસ જો આપણે આવી ગયા ખેતરમાં જો કાલ સાંજે તો આપણે એક આટલું વાઢેલું હતું પણ બીજું જે ખુલ્લું વાઢવાનું છે તો વાઢવાનું ચાલુ કરીએ હાલમાં તો છાંયડે બેઠા બેઠા વાઢીએ તાપ બહુ એટલે પછી છેલ્લું જે ઘાસ એવું છે થોડુંક વાઢી રહીશું અને પહેલાં તો જો આપણે આ ગઠ્ઠા ઉગાડ કરવાના છે જો આ હુક્કા ગઠ્ઠા છે જેમ જે હુક્કા એમ ખવડાવ્યા થાય ને એ અલગ રાખ્યા છે આમાં હજુ બધા ભેગા જ છે પેલા બગડી ગયેલા બધા તો ગાઈસ જો આપણે ગઠ્ઠા કમ્પ્લીટ બધું શું કહેવાય ફેલાઈ દીધા બધા હુકાવા માટે અને હવે આથી જો વાળવા માટે અહીંયાથી વળવાનું ચાલુ કર્યું આસ્તો બહુ વાર લાગે વાળતા કારણ કે અહીંયા શું બહુ નાની ચાલ છે અહીંયા બધું ચોખ્ખું પણ કરવાનું છે જ્યાં બધું બધું અહીં જેવું એકદમ ચોખ્ખું છે એવું કરવાનું છે આમ આગળ સુધી ચલો વાળીએ છીએ એટલે આપણે વાળી જવાનું છે બસ તો ગાઈસ જો આપણે આ 4 કમ્પ્લીટ આમ આગળ લીધી છે અંદર આટલે સુધી આજે ચોખ્ખું થયું આ બાકીનું હાજે કાં તો કાલે કરીશું અને હવે આવડો નાખતા આવીએ ગાઈસ જો ઘેર આવી ગયા અને જો ચાર આપણે નાખી દીધી ભેંસોને હવે પગ જોઈને બપોરનું જમવાનું જમ્યા શું બોલાવું શું થયું અલ્યા શું થયું બહુ દુખાય બતાય શું થયું લ્યા ચોથી પડ્યો કઈ બાજુ બતાય બતાય હેડો આપા બતાય બતાય આપા આમે જાઓ બતાય એક પગ ઊંચો કઈ બતાય એક પગ ઊંચો જો ગાઈસ સાંજનો ટાઈમ થયો છે આપણે પાછળ તબલા આમ તો ધૂણી કરી દીધી અને જો જુઓ અહીંયા જંગલ અડે મચ્છર જોડે આહુયા બરાબરના મચ્છર મારા હાથ જુઓ મચ્છર ના આપણને જો આપણે મસ્ત રોટલી બનાવે છે અંદર તો બરાબરનો ધુમાડો કરે છે પાછળ ધુમાડો હોય ને ઉધર ખાવા મને કરી અને જો અમારો અંચુ કેવું અંચુ શું શું થયું અરે ઓ અંચુ બાજુ બપોર ચમનું બાજુ એ બતાય 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 આ લે બતાય ઉભો કોકને દવા ખબર હોય આટલું બાજુ છે આટલું બધું બાજુ છે દવાખાને જવાય ને સૌરભ મમન તો ચમ એ તો ગાય જો અંશુ સ્કૂલે હતો એટલે દુવા આવતો તો ઘરે ખાવા માટે બપોર તો અંશુની જગ્યાએ છૂટી જાય તો અંશુએ શું કર્યું કે દુવા જવા માટે જીત કરી કે સાયકલ પર જવું તો બે હાલ લાતે આવતો રોગ પાટી અંદર આવી ગયો ઠીક ઘેર આવી રહ્યું થયું થોડોક જ આવે આટલો આખો આવું ના એને બહુ આગળ નહીં મને વાટી આવી ગયો ને સાયકલથી ગાય શું નડતો તમે 2 થી 3 વખત વાટી આ બધું ફૂલી ગયું આ બધું લાલ લાલ થઈ ગયું મારે અધુવણ એક જ થઈ ગયું અને આમાં ઘરમાં સાયકલમાં ટોટી નોર્મલ વાત થઈ ગઈ અંશુ બહુ હજી જેવું બહુ દુખા હતા ના અંશુ જો અંશુ હેડાય તો ખરું એટલું કશું બહુ થયું નહીં હવે નાનું છોકરું બેઠી નાખે એટલે દુઃખ છે બાકી હેડા છે વેડે છે બધું પણ તમે ભવિષ્યમાં હવે ધ્યાન રાખજો હું કહું કે નાનું જ બાળક હોય તો સાયકલ પર પાછળ ના બેહાડવું
આગળ સીટ પર બેહાડું, કાં તો હું તો સાયકલ પર બેહાડું નહીં. તો જમવાનું થાય એટલે જમી લઈએ. જમી લેવાનું છો કે ખાઈ લેવું હે? તો પપ્પા આવી ગયા. ધૂણી કરી પાછળ ધૂણી નહીં કરતો. તો ગાય બધા જમવા બેસી ગયા છે. જો આર્ય અંશુ, તું શું ખાવાનું લ્યા? શાક રોટલી. હા જો તો અત્યારે જમવામાં છે ખીચડી, પછી આપણે શાક છે બટાકા ટામેટાનું, પછી રોટલી છે, અથાણું છે. જમી લઈએ ફટાફટ. જુઓ શાક રોટલી ખાશે, અંશુ પણ શાક રોટલી જ ખાશે. ખીચડી એમાં તઈને જ ખાવાની, મારા પપ્પાને નથી. તો ગાય જમવાનું જમી લીધું છે અને એડિટિંગ કરીને ઉભી જઈએ. આશા રાખું કે આજનો વખત મને ગમ્યો હશે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીને બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.